ધ્યાન કોનું કરવું? તો કે આત્માનું ધ્યાન કરવું. આત્માનું ધ્યાન કરવું હોય તો આત્માનું સ્વરૂપ કેવું છે એ જાણવું જોઈએ. તો અહીંયા હેડિંગમાં કહે છે ગાથા 64, હવે આત્માનું ધ્યાન કરવું તો તે આત્મા કેવો છે? ગાથા 64ના શબ્દો છે, જે આત્મા સંયુક્ત દર્શન જ્ઞાનથી ચારિત્રથી નિત્ય અહોધ્યાતવ્ય તે જાણી શ્રી ગુરુ પ્રસાદથી. શું કહે છે? ધ્યાન કરે તે આત્મા કેવો છે? તો કે આત્મા ચારિત્રવાન છે, દર્શન જ્ઞાન સહિત છે, એટલે કે સમ્યક દર્શન જ્ઞાન સહિત છે. એવું આત્મા ગુરુના પ્રસાદથી જાણી, એટલે ગુરુના ઉપદેશથી જાણી નિત્ય ધ્યાન કરવું. શું કહ્યું? ધ્યાન કોનું કરવું? ધ્યાન કોનું કરવું? તો કે આત્માના સ્વરૂપનું ધ્યાન કરવું. બીજો પ્રશ્ન છે કે આત્માનું સ્વરૂપ કેવું છે? સ્વરૂપ કહેતા સ્વસ્વભાવ કેવો છે? તો આત્મા દર્શન સ્વભાવી, આત્મા જ્ઞાન સ્વભાવી, આત્મા ચારિત્ર સ્વભાવી. જ્ઞાન દર્શન ચારિત્ર એવો જેનો નિત્ય સ્વભાવ છે, એવો આત્માનો નિત્ય સ્વભાવ છે, તેનું ધ્યાન કરવું. આત્મા છે તો અનંત ગુણાત્મક, આત્મા છે તો અનંત શક્તિનો પિંડ, આત્મા છે સ્વભાવ રત્નની ખાણ. પણ આત્માને ઓળખવો હોય તો એના અસાધારણ સ્વભાવોથી ઓળખાય. તો આત્માના અસાધારણ સ્વભાવમાં મુખ્ય સ્વભાવો આત્મા દર્શન સ્વભાવી કહેતા શ્રદ્ધા ગુણવાન, આત્મા જ્ઞાન સ્વભાવી, આત્મા ચારિત્ર સ્વભાવી.
જ્ઞાન દર્શન ચારિત્ર ત્રણેય સ્વભાવ આત્મામાં અભેદ છે. આત્માનો દર્શન સ્વભાવ એનું પરિણમન એ આત્મ સ્વભાવને પ્રતીત કરાવે છે. આત્માનું શ્રદ્ધાને રુચિ કરાવે છે. આત્માનો જ્ઞાન સ્વભાવ આત્માનું જેવું સ્વરૂપ છે એવું સ્વરૂપ સમ્યક પ્રકારે જાણે છે. આત્માના અનંત ગુણોનું પરિણમન, અનંત ગુણોનું એકત્વ એવું આત્મ સ્વભાવ એને જ્ઞાન જાણી લે છે. ચારિત્ર સ્વભાવને કારણે આત્મા આત્મ સ્વભાવમાં સ્થિર થાય છે, રમણતા કરે છે. એવું આત્માનું જ્ઞાન દર્શન ચારિત્રવાન સ્વરૂપ એનું અભેદપણું એવું સ્વરૂપ જાણવું, જાણીને એનું ધ્યાન કરવું, એમાં એકાગ્રતા કરવી, સ્થિર થઈ જવું. એમાં ભાવાર્થ આત્માનું રૂપ કહેતા સ્વભાવપણું દર્શન જ્ઞાન ચારિત્રમય છે. જેમ સોનું ચળકાટમય છે. સોનાના પૂરા ભાગમાંથી ચળકાટ જોવા મળે છે. એમ આત્માના અસંખ્યાત પ્રદેશે દર્શન જ્ઞાન ચારિત્ર સ્વભાવ વ્યાપેલો છે. આત્મા અસંખ્યાત પ્રદેશથી, પૂરેપૂરા ક્ષેત્રથી દર્શનમય, જ્ઞાનમય ને ચારિત્રમય છે. તેનું રૂપ એટલે તેનું સ્વભાવપણું જૈન ગુરુઓના પ્રસાદથી જૈન કહેતા રાગદ્વેષ રહિત ગુરુ એટલે આચાર્ય ઉપાધ્યાય સાધુ એમના ઉપદેશથી જાણી શકાય છે. આચાર્ય ઉપાધ્યાય સાધુને ભાવશ્રુત જ્ઞાન પ્રગટ થયું છે. એમણે પોતે આત્માનું અસલ સ્વરૂપ જાણ્યું છે, અનુભવ્યું છે. એને આત્માનું સ્વરૂપ સસંવેદનમાં આવ્યું છે. એવા આચાર્ય ઉપાધ્યાય સાધુ સવિકલ દશામાં આવીને આત્માના સ્વરૂપને સમજાવે છે. એ આચાર્ય ભગવાન જે આત્માના સ્વરૂપને શબ્દના માધ્યમથી સમજાવે ત્યારે તું શબ્દ નહીં ગ્રહણ કરતો, શબ્દના વાચ્યને ગ્રહણ કરી તું પણ જ્ઞાન દર્શન ચારિત્રમય સ્વભાવવાળો હોવાથી એનો તું અનુભવ કરજે.
એને તું પણ ભાવશુદ્ધ જ્ઞાન પ્રગટ કરીને જાણી લે. જૈન ગુરુ લેખા. જેમને એક દેશ રાગ દ્વેષ ટળી ગયા છે એવા આચાર્ય ઉપાધ્યાય સાધુ. અન્ય મતવાળા તો અન્ય મત રાગી દ્વેષી છે. રાગી દ્વેષી વાળા તો પોતાની બુદ્ધિ કલ્પી જેવું, કલ્પના માત્ર એટલે કે અનુભવ રહિત જેવું તેવું માની એટલે કે મિથ્યા માની ધ્યાન કરે છે તેમને યથાર્થ સિદ્ધિ નથી, એને સાચો મોક્ષ નથી. તેથી જૈન મત અનુસાર મત કહેતા સિદ્ધાંત ઉપદેશ, જૈન મત કહેતા રાગ દ્વેષ રહિત સિદ્ધાંત, રાગ દ્વેષ રહિત ઉપદેશ અનુસાર ધ્યાન કરવું એવો ઉપદેશ છે. ફરીવાર પહેલો પ્રશ્ન એ છે કે કોનું ધ્યાન કરવું? તો કે આત્માનું ધ્યાન કરવું. કેમ આત્માનું ધ્યાન કરવું? તો કે અનાદિકાળથી પરનું ધ્યાન કરે છે એનું ફળ તો સંસાર આવ્યો. હવે તું સ્વનું ધ્યાન કર તો એનું ફળ મોક્ષ હોવું જોઈએ. પરનું ધ્યાન કરતા તું દુઃખી થયો તો સ્વનું ધ્યાન કરતા તું સુખી થવો જોઈએ. અનાદિકાળથી તે પરિગ્રહ પ્રત્યે, શરીર પ્રત્યે, પાંચ ઇન્દ્રિયના વિષયો પ્રત્યે, મોહરાગ દ્વેષ પ્રત્યે એકાગ્રતા કરી એનું ધ્યાન કર્યું. એ ધ્યાનનું ફળ ચાર ગતિ આવ્યું, એ ધ્યાનનું ફળ સંસાર આવ્યો, એ ધ્યાનનું ફળ દુઃખની પ્રાપ્તિ થઈ. હવે આત્માનું ધ્યાન કર. આત્માનું ધ્યાન ક્યારે થાય? તો કે આત્માનું સ્વરૂપ જાણવું જોઈએ. આત્માના સ્વરૂપનું ચિંતન મનન કરવું જોઈએ. આત્માનું સ્વરૂપ કેવું છે એ જે જ્ઞાની ગુરુએ આત્માનું સ્વરૂપ અનુભવમાં લીધું છે એવા જ્ઞાની ગુરુ આત્માનું સ્વરૂપ બતાવી શકે. તો જ્ઞાની ગુરુએ કહ્યું કે આત્મા તો જ્ઞાન દર્શન ચારિત્રમય છે. આત્માના અસંખ્યાત પ્રદેશમાં જ્ઞાન દર્શન ચારિત્ર સ્વભાવ વ્યાપેલો છે.
આત્માના અસંખ્યાત પ્રદેશમાં જ્ઞાન દર્શન ચારિત્ર સ્વભાવ અભેદપણે પડ્યો છે. એ જે અભેદપણું છે, એ જે અભેદ આત્માનું સ્વરૂપ છે, એ અભેદ આત્માનું ધ્યાન કરવા જેવું છે. આત્મા કેવો છે? અભેદ છે. આત્મા કેવો છે? જ્ઞાન દર્શન ચારિત્રમય. આત્માનું સાચું સ્વરૂપ કોણ બતાવી શકે? તો કે જૈન મત. જૈન મત એટલે તીર્થંકર ભગવાનનો મત. જૈન મત એટલે રાગ દ્વેષ રહિત મત. જૈન મત એટલે જેવો ઉપદેશ છે એવો ઉપદેશ બતાવનારો મત. વસ્તુનું જેવું સ્વરૂપ છે, આત્માનું જેવું સ્વરૂપ છે, આત્માના સ્વરૂપમાં કોનું ધ્યાન કરવું? તો ગુણભેદનું નહીં, પર્યાય ભેદનું નહીં, અનંત એક રસ ગુણોનું અભેદપણું. જ્ઞાન દર્શનમય સ્વભાવ એવા આત્માના ત્રિકાલ શુદ્ધ સ્વભાવનું ધ્યાન કરવું. ઉત્પાદ વ્યયથી રહિત આત્માના ધ્રુવ સ્વભાવનું ધ્યાન કરવું. અંશનું ધ્યાન ન થઈ શકે, અંશીનું ધ્યાન કરવું. અંશી કેવો છે? આત્માનો ત્રિકાળ શુદ્ધ સ્વભાવ કેવો છે? અનંત ગુણાત્મક છે, અનંત શક્તિનો પિંડ છે. એ આત્મ સ્વરૂપ ઓળખવું કેમ? તો જ્ઞાન દર્શન ચારિત્ર એના અસાધારણ સ્વભાવો છે. એવા જ્ઞાન દર્શન ચારિત્ર સ્વભાવ જે સત્તામાં અભેદ છે, એવી આત્માની નિત્ય ત્રિકાળ શુદ્ધ સત્તા, એનું ધ્યાન કરવાથી સિદ્ધિની પ્રાપ્તિ થશે, એટલે મોક્ષની પ્રાપ્તિ થશે. તો એ આત્માનું સ્વરૂપ બતાવ્યું. ધ્યાન કરવું હોય તો કેવા આત્માના સ્વરૂપનું ધ્યાન કરવું? હવે ગાથા 65. હવે કહે છે કે આત્માને જાણવો, ભાવવો અને વિષયોથી વિરક્ત થવું, તે ઉત્તરોત્તર દુર્લભ હોવાથી કષ્ટથી એટલે કે દ્રઢ પુરુષાર્થથી પ્રાપ્ત થાય છે. શું કીધું? જે આત્માનું ધ્યાન કરવું છે, એ આત્મા માટે 65 ગાથામાં, હવે પછીની ગાથામાં એમ કહે છે, 65 ગાથાના હેડિંગમાં એમ કહે છે કે જે આત્માનું તારે ધ્યાન કરવું છે, એને પ્રથમ જાણવો. આત્માને જાણવો એટલે આત્માના ત્રિકાળ
શુદ્ધ સ્વભાવને જાણવો, ભાવવો, આત્માને જાણવો, આત્માને ભાવવો. ભાવવો એટલે જે આત્માનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે એમાં એકાગ્ર થઈ જવું, લીન થઈ જવું. એમાં એકાગ્ર ને લીનતા થતાં 5 ઇન્દ્રિયના વિષયોથી વિરક્તપણું થાય છે, પૃથકપણું થાય છે, એના પ્રત્યે ઉદાસીનપણું થાય છે, એના પ્રત્યે વૈરાગ ઉત્પન્ન થાય છે. જેમ જેમ તું આત્માના સ્વરૂપને જાણીશ, જેમ જેમ તું એમાં એકાગ્ર થઈશ, જેમ જેમ 5 ઇન્દ્રિયના વિષયોથી વિરક્ત થઈશ, ઉદાસીન થઈશ, પૃથક થઈશ, એ કરવાથી ઉત્તરોત્તર દુર્લભ હોવાથી, આત્માનું સ્વરૂપ છે તો દુર્લભ, પણ દુર્લભ પણ પુરુષાર્થથી પ્રાપ્ત થાય છે. એટલે તારે દ્રઢતર પુરુષાર્થથી આત્મ સ્વરૂપ પ્રાપ્ત કરવું. ફરીવાર, આત્માનું સ્વરૂપ એને જાણતા તને એનો મહિમા આવશે. ઓહો, આ તો રુધિનો ભંડાર છે. હું તો સંપત્તિવાન છું, લક્ષ્મીવાન છું. હું અનંત સ્વભાવી છું, અનંત શક્તિવાન છું. મારું સ્વરૂપ જાણવું, દેખવું મારું સ્વરૂપ છે. હું સ્વભાવથી સુખ સ્વભાવી છું, શાંતિનો પિંડ છું, વિતરાગતાનો પિંડ છું. એ આત્માના સ્વરૂપને જાણતા, એનો મહિમા આવતા, એમાં એકાગ્રપણું થવું, એને એમાં લીનતા થવી, એમાં તન્મયતા થવી, એના માટે એમ કહ્યું કે આત્માને ભાવવો. જે સમયે તારી દ્રષ્ટિ અને ઉપયોગ જ્ઞાયક સન્મુખ થાય છે, આત્મ સ્વભાવ સન્મુખ થાય છે, ત્યારે સેજે ઉપયોગે 5 ઇન્દ્રિય એના વિષયોનું અવલંબન છોડી દીધું છે. જ્ઞાયક સ્વભાવ સન્મુખ થતા તું વિરક્ત થયો, તું પૃથક થયો, ઉદાસીન થયો, તું વૈરાગવંત થયો. તે એટલે કે આવો જીવ ઉત્તરોત્તર તે કહેતા આત્માનું સ્વરૂપ ઉત્તરોત્તર દુર્લભ હોવાથી એટલે એનો અનુભવ દુર્લભ હોવાથી
ઉત્તરોત્તર દુર્લભ એવા આત્માને પ્રાપ્ત કરવા કષ્ટથી પ્રાપ્ત થાય છે, એટલે ઉગ્ર પુરુષાર્થથી પ્રાપ્ત થાય છે. ઉગ્ર પુરુષાર્થથી પ્રાપ્ત થાય છે. આગલી ગાથામાં એમ કહ્યું કે ધ્યાન કોનું કરવું? તો કે આત્માના સ્વરૂપનું ધ્યાન કરવું. હવે કે છે કે આત્માના સ્વરૂપનું ધ્યાન કરવા માટે આત્માને જાણવો, એનું ચિંતન મનન કરવું, એમાં એકાગ્ર થઈ જવું. એમાં એકાગ્ર થતા સહેજે વિષયોથી વિરક્ત થઈશ એ આત્માને ગ્રહણ કરવો દુર્લભ તો છે, પણ ઉગ્ર પુરુષાર્થ કરવાથી પ્રાપ્ત ન થાય એવો તો નથી. દુર્લભ એટલા માટે કીધો કે સહેલાઈથી ગ્રાહી જતો હોત તો અનાદિથી વર્તમાન કાળ સુધીમાં તે ગ્રહી લીધો હોત. અને જો ગ્રહણ થઈ શકે એમ જ ન હોત તો અત્યાર સુધી અર્યંત સિદ્ધો આચાર્ય ઉપાધ્યાય સાધુઓ શ્રાવકો સમ્યગ્રષ્ટિઓ થયા ન હોત. ઉગ્ર પુરુષાર્થ તો માગે છે. એ ઉગ્ર પુરુષાર્થ તારે કરવો પડશે. એટલી તૈયારી રાખ. ગાથા 65 એના શબ્દો છે. જીવ જાણવો દુષ્કર પ્રથમ પછી ભાવના દુષ્કર અરે ભાવિત નિજાત્મ સ્વભાવને દુષ્કર વિષય વૈરાગ્ય છે. અર્થ: પ્રથમ તો આત્માને જાણે છે. તે મુશ્કેલીથી જાણી શકાય છે. આત્માને જાણે છે એટલે આત્માના સ્વરૂપને. મુશ્કેલીથી એટલે પુરુષાર્થથી જાણી શકાય છે. ઉગ્ર પુરુષાર્થથી જાણી શકાય છે. જ્ઞાનીએ આત્માનું સ્વરૂપ શબ્દના માધ્યમથી દર્શાવ્યું. એ શબ્દોને ગૌણ કરી એનો ભાવ ગ્રહણ કરી ગુરુ અને શબ્દનું લક્ષ છોડી ઉપયોગને દ્રષ્ટિને સ્વભાવ સન્મુખ કરી આત્મ સ્વરૂપનું ચિંતન મનન કરી આત્મ સ્વરૂપનો મહિમા કરી આત્મ સ્વભાવનું ચિંતન થતા મનન થતા એ જે ચિંતન મનન મનના સંગે ચાલતું હતું એ મનનો સંગ છૂટતા આત્મ સ્વભાવમય થઈ જતા તે સમયે જે જ્ઞાન પ્રગટ થયું એ ભાવશ્રુત જ્ઞાને આત્માના સ્વરૂપને જાણી લીધો. આત્માના સ્વરૂપને શ્રદ્ધી લીધો
આત્મ સ્વભાવમાં લીન થઈ ગયો, આત્માનું અતિન્દ્રિય સ્વસંવેદન કરી લીધું, એ જે અનુભવ કર્યો એ અનુભવ કષ્ટથી એટલે ઉગ્ર પુરુષાર્થથી થાય છે. ભાવના ભાવવી, સવિકલ્પ દશામાં ચિંતન કરવું એ પણ ભાવના કહેવાય ને નિર્વિકલ્પ દશામાં આત્મ સ્વરૂપને ગ્રહીને સ્થિરતા કરવી એને પણ ભાવના કહેવાય. જ્યારે આત્મ સ્વભાવની ભાવના થાય છે ત્યારે સહજપણે પાંચ ઇન્દ્રિયના વિષયોથી વિરક્ત થઈ જવાય છે. જીન ભાવના ભાવી છે એટલે કે રાગ દ્વેષ રહિત ભાવના ભાવી છે. રાગ દ્વેષ રહિત થઈને આત્મ સ્વભાવને ગ્રહણ કર્યો છે. જેણે એવો પુરુષ એટલે કે જેણે એવો આત્મા વિષયથી વિરક્ત, આત્માનું સ્વરૂપ કેવું છે? પાંચ ઇન્દ્રિયોના વિષયથી રહિત, ઘણા દુઃખથી એટલે અપૂર્વ પુરુષાર્થથી થાય છે. ભાવાર્થ: આત્માને જાણવો એટલે સમ્યક પ્રકારે જાણવો. આત્માને જાણવો નિર્વિકલ્પ દશામાં જાણવો. ભાવવો નિર્વિકલ્પ થઈને ભાવવો. વિષયોથી વિરક્ત થવું, વિષયોના વિકલ્પથી ભિન્ન થવું, પૃથક થવું. ઉત્તરોત્તર તેવો યોગ, ઉત્તરોત્તર એવું જોડાણ, યોગ એટલે જોડાણ, મળવું ઘણું દુર્લભ છે. સુલભ હોત તો અનાદિથી વર્તમાન કાળ સુધીમાં કરી લીધું હોત. તેથી એવો ઉપદેશ છે કે આવો સુયોગ મળતા સમ્યક પ્રકારે યોગ મળતા પ્રમાદી ન થવું. પ્રમાદી ન થવું એટલે પુરુષાર્થી થવું. શું કહ્યું? આત્માના સ્વરૂપને જાણવું, એનું ચિંતન મનન કરવું, પાંચ ઇન્દ્રિયના વિષયોથી છૂટા પડવું અને એવો ઉગ્ર પુરુષાર્થ કરવો
કે આત્મા પ્રાપ્ત થયે છૂટકો, મોક્ષ માર્ગ અને મોક્ષ પ્રાપ્ત થયે છૂટકો. તો ઉગ્ર પુરુષાર્થ કરવાનો ઉપદેશ ગુરુએ આપ્યો. હવે ગાથા 66. હવે કહે છે કે જ્યાં સુધી મનુષ્ય વિષયોમાં પ્રવર્તે છે, એટલે કે 5 ઇન્દ્રિયના વિષયોમાં પ્રવર્તે છે, ત્યાં સુધી આત્મજ્ઞાન થતું નથી, ભેદ જ્ઞાન થતું નથી, આત્માનું ભાન થતું નથી. એક મ્યાનમાં 2 તલવાર ન રહે. મ્યાન એક હોય, એમાં 2 તલવાર ન રહે. ઉપયોગ કાં તો 5 ઇન્દ્રિયના વિષયમાં રહે, અથવા ઉપયોગ આત્મસન્મુખતામાં રહે. કાં ઉપયોગ પરનું લક્ષ કરે, કાં ઉપયોગ સ્વનું લક્ષ કરે. ઉપયોગ કોનું લક્ષ કરશે? તો કે તારા ભાવમાં જેની મહિમા હશે એનું લક્ષ કરશે. જુઓ ગાથા 66. આત્મા જણાય ન જ્યાં લગી વિષયે પ્રવર્તન નર કરે, વિષયે વિરક્ત મનસ્ક યોગી જાણતા નિજ આત્મને. મોક્ષનું કારણ, એનું સ્વરૂપ શું? તો કે આત્માને જાણવું એ મોક્ષનું કારણ છે. પણ આત્માને જાણવો તે મોક્ષનું કારણ છે, પણ આત્માને જાણે કોણ? તો કે જે 5 ઇન્દ્રિયના વિષયોને ત્યાગે, 5 ઇન્દ્રિયના વિષયોમાં પ્રવર્તન ન કરે, તો 5 ઇન્દ્રિયના વિષયોમાં પ્રવર્તન ન કરવું એ પણ મોક્ષનું કારણ છે. નાસ્તિથી, અસ્થિતિ છે આત્મ સ્વભાવમાં જોડાવું. જે મુનિરાજો નિજ આત્માને જાણે છે, એમણે 5 ઇન્દ્રિય એના વિષયો ત્યાંથી વિરક્ત થઈને, આત્મ સ્વભાવ સન્મુખ થઈને આત્માના સ્વરૂપને જાણ્યો. તે યોગીને ધ્યાન થયું. તે યોગી મોક્ષનું કારણ એટલે મોક્ષ માર્ગમાં ઊભા છે. એવા યોગીને ભેદ જ્ઞાન છે, આત્મ સ્વરૂપનું નિર્વિકલ્પ જ્ઞાન છે, આત્માનું ભાન છે. અર્થ, જ્યાં સુધી આ મનુષ્ય ઇન્દ્રિયના વિષયમાં પ્રવર્તે છે ત્યાં સુધી આત્માને જાણતો નથી. શરૂઆત આચાર્ય ભગવાન ક્યાંથી કરે છે? તો કે અજ્ઞાની તો 5 ઇન્દ્રિયના વિષયમાં ઊભો છે.
તો આ અજ્ઞાની મનુષ્ય ઇન્દ્રિયના વિષયોમાં પ્રવર્તે છે ત્યાં સુધી અજ્ઞાની આત્માને જાણતો નથી. તેથી જેવો યોગી છે, ધ્યાની છે, મુનિ છે, તેઓ વિષયોથી વિરક્ચિત થકા આત્માને જાણે છે. 5 ઇન્દ્રિય પ્રત્યે ઉદાસીન થઈ ગયા. 5 ઇન્દ્રિયના વિષયોથી વિરક્ત થઈ ગયા. જો 5 ઇન્દ્રિયના વિષયોનું લક્ષ્ય છોડ્યું તો લક્ષ્ય કોનું કર્યું? તો કે આત્માને જાણે છે. આત્માનું લક્ષ્ય કર્યું. આત્મા એટલે આત્મ સ્વભાવનું લક્ષ્ય કર્યું. ભાવાર્થ: જીવના સ્વભાવના ઉપયોગની એવી સ્વચ્છતા છે કે જ્ઞેય પદાર્થથી ઉપયોગ થાય એટલે રાગયુક્ત થાય, મલિન થાય છે, તેવો જ થઈ જાય છે. તેથી આચાર્ય કહે છે કે જ્યાં સુધી વિષયોમાં ચિત્ત રહે છે, વિષયો એટલે 5 ઇન્દ્રિયના વિષયોમાં ચિત્ત રહે છે, ત્યાં સુધી તે વિષયો રૂપ રહે છે. આત્માનો અનુભવ થતો નથી. આત્માનો અનુભવ થતો નથી. ક્યાં સુધી? વિષયોમાં રમે છે ત્યાં સુધી સંસાર. આત્મ સ્વભાવ સન્મુખ થાય તો મોક્ષ. તેથી મુનિ આ પ્રમાણે વિચારીને વિષયોથી વિરક્ત થઈ આત્મામાં ઉપયોગ લગાવ ત્યારે આત્માને જાણે, અનુભવ કરે. તેથી વિષયોથી વિરક્ત થવું તે ઉપદેશ છે. લો, આ ગાથાથી 66 સમય થયો છે. મોક્ષ તત્વને પ્રાપ્ત એવા સિમંદર ભગવાનનો જય હો. 5 ઇન્દ્રિયના વિષયોથી વિરક્ત એવા શ્રી કુંકુંદાચાર્ય દેવનો જય હો. 5 ઇન્દ્રિયોથી વિરક્ત થઈ આત્માનું લક્ષ્ય કરનાર પરમ કૃપાળુ શ્રી સદગુરુદેવનો જય હો. દ્રષ્ટિ અને ઉપયોગ દ્વારા આત્મ સ્વભાવમાં રમણતા કરનાર પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો. અષ્ટ જીનવાણી માતનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો